પાઠ 3 દફતરની દુનિયા. સૌપ્રથમ કવિતા આપેલી છે દફતર વિશે, તેમાં આપણે જોડકા જોડીશું. મારું દફતર એ મજાનું છે, એટલે દફતર સામે જોડેલું છે. એમાં પંખીઓના પીછા છે, તો આપણે પીછા સાથે જોડીશું. એમાં જાત જાતના બિલ્લા છે, તો બિલ્લા સાથે જોડીશું. ને લખોટીઓની પોટલી છે, એટલે આપણે પોટલી સાથે જોડીશું. એમાં નાસ્તાનો ડબ્બો છે, એટલે ડબ્બા સાથે જોડીશું. ત્યારબાદ બીજા પ્રશ્નમાં તમારે સુંદર અક્ષરે શબ્દો વાંચવાના છે અને સામે લખવાના છે. ત્રીજો પ્રશ્ન, વાતચીત કરો અને મૌખિક પ્રશ્નોના જવાબ આપો. તમારા દફતરમાં કેટલા ખાના છે? તમારા દફતરમાં જેટલા ખાના હોય તેટલા તમારે લખવા. તમને ગમતી વસ્તુઓ તમે ક્યાં સાચવી રાખો છો? તો કે સૌથી ઉપરના ખાનામાં, કારણ કે ફટાફટ મળી જાય. તમને દફતરમાંથી શું રાખવું ગમે? તો કે સિક્કા, પીછા, બિલ્લા વગેરે. મમ્મી નાસ્તામાં તમને શું શું ભરી આપે છે? બટાકા પૌવા, ચેવડો વગેરે. તમારું દફતર કેવા રંગનું છે? તમારું દફતર જેવા રંગનું હોય તે તમે લખી શકો. દફતરમાં કઈ કઈ વસ્તુ બહુ જગ્યા રોકે છે? તો કે પાકી નોટ, કેમ કે દરેક વિષયની પાકી નોટ બનાવવી પડે. ચોથો પ્રશ્ન, પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં તમારે લખવાના છે. પહેલો પ્રશ્ન, છોકરાએ પીઠે શું લટકાવ્યું છે? દફતર. દફતર કેવું છે? મજાનું. દફતરમાં કોના પીછા છે? પંખીઓના. લખોટીઓ શામાં મુકાયેલી છે? પોટલામાં. ખરખડિયા સાથે બીજું શું છે? શીરો. દફતરમાં બહુ જગ્યા રોકતી હોય તેવું વસ્તુનું નામ, તો કે ચોપડીઓ અને નોટો. ચલો, હવે ગીતના આધારે સાચા વાક્યની સામે સાચું અને ખોટા વાક્યની સામે ખોટું કરવાનું છે. પહેલું, દફતર મેં હાથમાં લટકાવ્યું. ખોટું. મારું દફતર મજાનું છે. સાચું. એમાં પંખીઓના પીછા છે. સાચું. કેરીઓની છાલ છે. ખોટું. નાસ્તાનો એક ડબ્બો છે. સાચું. ચોપડીઓ અને નોટો છે. સાચું. જાત જાતના ફુગ્ગા છે. ખોટું. લખોટીઓની પોટલીઓ છે. સાચું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, ચિત્રોમાં નામ લખી સાચા ચિત્ર સામે સાચું કરવાનું. એટલે કે ચિત્રમાં જે ચિત્ર છે એનું તમારે નામ પહેલાં લખવાનું છે, પછી પ્રશ્ન વાંચવાનો. દફતરમાં જાત જાતનું શું છે? તો કે બિલ્લા. એમાં સાચું કરવાનું. દફતરમાં કયા ફળની ગોટલી છે? તો કે કેરી. સામે સાચું કરીશું. નાસ્તાના ડબ્બામાં શું છે? શીરો. દફતરમાં નોટોની સાથે શું છે? ચોપડીઓ. દફતરમાં શાની પોટલીઓ છે? તો કે લખોટીઓની. ચાલો, હવે કવિતામાં જે આવતા હોય ને તે જ શબ્દો તમારે લખવાના છે, બીજા તમે નહીં લખી શકો. રોટલી તો પોટલી, સજા તો મજા, ભણતર તો દફતર, ધબ્બો તો ડબ્બો, ડંખી પંખી, ભાત ભાતના જાત જાતના, ટોકે રોકે, કિલ્લા બિલ્લા, ફેરી કેરી, મૂછો પૂછો, હીરો શીરો અને ખોટો અને નોટો. ચાલો, હવે આઠમા પ્રશ્નમાં ખાલી જગ્યા આપેલી છે. મારું દફતર મજાનું છે. એમાં જાત જાતના બિલ્લા છે. એમાં લખોટીઓની પોટલી છે. નાસ્તાના ડબ્બામાં શીરો ને ખરખડિયા છે. દફતરમાં નોટો અને ચોપડીઓ બહુ જગ્યા રોકે છે. ચલો, રંગીન શબ્દનો અર્થ તમારે લખવાનું છે. પીઠે એટલે ખભે, દુનિયા એટલે જગત, પોટલી એટલે નાની ગાંસડી, ખરખડિયા એટલે ખાવાની વાનગી અને બહુ એટલે વધુ. ગીતના આધારે પંક્તિઓ ના શબ્દો ગોઠવીને લખો. એ દફતર છે મજાનું મારું. મારું દફતર મજાનું છે. કેરીઓની છે એમાં ગોટલી. એમાં કેરીઓની ગોટલી છે. પોટલી ને લખોટીઓની છે. ને લખોટીઓની પોટલી છે. એક નાસ્તાનો છે ડબ્બો. એમાં નાસ્તાનો એક ડબ્બો છે. બહુ એ પણ જગ્યા છે રોકે. પણ એ જગ્યા બહુ રોકે છે. ચાલો, 11મો, તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુના નામ લખવાના છે. ધારો કે લખોટી, પીછા, મોતી, બિલ્લા, સિક્કા, રંગીન કાગળ. તમે જે કંઈ વસ્તુ ભેગી કરતા હોય તે તમે લખી શકો. ચાલો, 12મા પ્રશ્નમાં તમારે છે એ વાંચન કરવાનું રહેશે. 13મા પ્રશ્નમાં ચિત્ર વાર્તા આપેલી છે, જેમાં છોકરો પૂછે છે, મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ તમે ક્યાંય મૂકી છે? તો મમ્મી કહે છે, ના બેટા, તે જ ક્યાંક મૂકી હશે. પછી મોટી બેનને પૂછે, મોટી બેન, તમે ક્યાંય જોઈ છે? મોટી બેન એમ કહે છે, ના ભાઈ ના, મારી પાસે ઘણી પેન્સિલ છે. ઓ ભાઈ, તારું ખાનું જો, એમાંથી જ મળશે. હું ક્યાં જોઉં? મારે તો નિશાળે જવામાં મોડું થાય છે. અરે રે, આ ખાનું છે કે કચરા પેટી? મમ્મી, ચિંતા ન કર, હું સાંજે આવીને મારી મેળે ગોઠવી દઈશ. છોકરો કહે છે, બહેન, આ ફૂટબોલ તારા ખાનામાં મૂકું? મોટી બેન કહે છે, ના હો, મારા ખાનામાં મારી અને તારા ખાનામાં તારી વસ્તુઓ રહેશે. જુઓ દાદા, જુઓ મમ્મી, મેં ખાનું ગોઠવી દીધું. દાદા અને મમ્મી શું કહે છે? વાહ, ખૂબ સરસ, આવું કાયમ માટે રાખજે હોને.
ચાલો એના પછી શબ્દો આપેલા છે તે તમારે સામે આપેલી જગ્યામાં લખવાના છે. ચાલો પછી આપણે મૌખિક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, તમને આ વાર્તા ગમી? તો કે હા. કેમ? કારણ કે છોકરો છે એ ખાનું સરસ ગોઠવે છે. તમે તમારું ખાનું જાતે ગોઠવો છો? તો કે હા. તમને તમારું દફતર ગમે છે? હા, કારણ કે તેનો કલર મને બહુ ગમે છે. તમે શેનો સંગ્રહ કરો છો? પીંછા, સિક્કા, બિલ્લા વગેરે. તમારા દફતરમાં શું શું હોય છે? નોટ, ચોપડીઓ, કંપાસ, સ્કેલ, રબર વગેરે. તમારી કોઈ વસ્તુ ખોવાય, તમારે જે વસ્તુ ખોવાણી તે તમારે લખવાની. તમારા ઘરમાં દાદા દાદી રહે છે, તે તમને ગમે છે? તો કે હા. શા માટે? કારણ કે દાદા અને દાદી સુંદર મજાની વાર્તા કહે છે. 16મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલો પ્રશ્ન, મારી પાસે ઘણી છે મોટી બેન. એ રબરવાળી પેન્સિલ છે ભાઈ. આ ખાનું છે કે કચરાપેટી મમ્મી. મોટી બેન, તમારા ખાનામાં મૂકું ભાઈ. ખાનું સરસ ગોઠવાયું છે દાદા. ચાલો, કૌંસમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, પેન્સિલ મામાએ આપી હતી. બીજું, હું તારી પેન્સિલને તો અડું જ નહીં. ત્રીજું, ખાનામાંથી ચાવી નીચે પડી. ચોથું, મારે એ પેન્સિલ નિશાળે લઈ જવી છે. પાંચમું, ચાવી સાયકલની હતી. છઠ્ઠું, ડબ્બામાં બંગડીના કાચના ટુકડા હતા. સાતમું, મોરનું પીછું જીતેન્દ્રએ આપેલું. આઠમું, પેન્સિલની છોલના ભૂંગળા કેટલા મસ્ત છે. ચાલો પછી વાર્તાને આધારે તમારે છે એને ક્રમ આપવાનો છે. પહેલો ક્રમ આપેલો છે, તારી પેન્સિલ તે જ મૂકી હોય ને. બીજું, મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી. ત્રીજું, દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો. ચોથું, અરે હા, બંગડીના કાચના ટુકડા. પાંચમું, દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે. અને છઠ્ઠું, અરે વાહ, સાયકલની ચાવી મળી ગઈ. ચાલો, 19મો પ્રશ્ન, વાર્તાને આધારે ખોટો શબ્દ છેકીને વાક્ય ફરીથી લખો. પહેલો પ્રશ્ન, એ રબરવાળી પેન્સિલ છે. એક ઉદાહરણ આપેલું છે. બીજું, નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવતો હતો. મારી સાયકલની ચાવી મળી ગઈ. પેન્સિલની છોલના ભૂંગળા મસ્ત છે. મોરનું પીછું જીતેન્દ્રએ આપેલું. ચલો, વાક્ય વાંચો અને ખોટા પર ખોટું કરો. ચાલો, તો આપણે અહીંયા ખોટું જ કરીએ. મારી પાસે ઘણી પેન્સિલ છે. સાયકલની ચાવી મળી ગઈ. ખાનું સરસ ગોઠવાયું છે. પેન્સિલ નિશાળે લઈ જવી છે. મમ્મી ખાનું ગોઠવવા બેઠી અને પેન્સિલ મેં થેલામાં મૂકી. ચાલો, હવે વિકલ્પો પસંદ કરવાના છે. પહેલો વિકલ્પ, અત્યારે ખાનું ગોઠવવાનો સમય નથી એટલે કે મોડું થાય છે. બીજું, પેન્સિલની છોલના ભૂંગળા કેટલા મસ્ત છે. મસ્ત એટલે સરસ છે. આ ફૂટબોલ તો માતો નથી એટલે સમાતો નથી. બ. ચોથો વિકલ્પ, દર્શે ચીડાઈને કહ્યું, હા, મારા ખાનામાં મારી વસ્તુ અને તારા ખાનામાં તારી. એટલે કે શું? તો કે હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ અને તું તારા ખાનામાં તારી વસ્તુ મૂકશે. પાંચમો, દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવાયું છે, પણ આવું કેટલા દિવસ ચાલશે? એટલે કે દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. ચાલો, નીચેના પ્રશ્નોના છે એ એક વાક્યમાં જવાબ લખો. દર્શને કોણે પેન્સિલ આપી હતી? દર્શને તેના મામાએ પેન્સિલ આપી હતી. પેન્સિલ કેવી હતી? પેન્સિલ રબરવાળી હતી. દર્શને પેન્સિલ લઈને ક્યાં જવું હતું? દર્શને પેન્સિલ લઈને નિશાળે જવું હતું. ખાનામાંથી શું નીચે પડ્યું? ખાનામાંથી ચાવી નીચે પડી. ચાવી શાની હતી? ચાવી સાયકલની હતી. બાકસમાં શું હતું? બાકસમાં પેન્સિલની છોલના ભૂંગળા હતા. ડબ્બામાં શું હતું? ડબ્બામાં બંગડીના કાચના ટુકડા હતા. દર્શ શું ચલાવવા જશે? દર્શ સાયકલ ચલાવવા જશે. 23મા પ્રશ્નમાં તમારે મૂળાક્ષર ક્ષ, મૂળાક્ષર શ્ર, મૂળાક્ષર રૂ અને મૂળાક્ષર રૂનો અભ્યાસ કરીને સામે આપેલ ટપકા જોડો અને લખવાનું રહેશે. 24મા પ્રશ્નમાં જ્યાં ક્ષ, શ્ર, રૂ અને રૂ આવતો હોય એમાં તમારે ગોળ કરવાનું છે. એટલે કે આપણે છે એ ક્ષ આવતો હોય, શ્ર આવતો હોય, ઋતુનો રૂ આવતો હોય અને ઋષિનો રૂ આવતો હોય તેમાં તમારે છે ગોળ કરવાનો છે. રૂનો રૂ આવતો હોય તેમાં. ચાલો, એના પછી છે એક ગીત આપેલું છે અને ગીત માટે તમારે નવું ગીત બનાવવાનું છે. જો અહીં આપેલું છે કે ચકલમ, તો ચ નો ચમચમ, પછી બ નો બમ બમ, પ નો પમ પમ, પછી બ નો બમ બમ, ટ નો ટમટમ અને એક પહેલા અક્ષર છે એનું પાછળનો શબ્દ બનાવેલો છે. આમાં પહેલો અક્ષર ભ તો ભમ ભમ, બ બમ બમ, મ મમ, બ બમ બમ, છ છમછમ અને બ બમ બમ. ચાલો, સરસ મજાનું ગીત આપેલું છે. અકલમ ચકલમ ચમચમ, બાળક બોલે બમ બમ. 26મો પ્રશ્ન, વાંચો અને લખો. સુંદર અક્ષરે તમારે છે એ ક્ષ, શ્ર અને રૂવાળા શબ્દો લખવાના રહેશે. ચાલો, એના પછી 27મો પ્રશ્ન આપેલો છે.
ફકરો વાંચી શ્ર, ક્ષ, રૂ અને રૂ મૂળાક્ષર આવતા હોય તેના નીચે તમારે લીટી કરવાની છે. એટલે કે અહીં શ્રીધર, ક્ષત્રિય, રૂપમતી, શ્રદ્ધા, ઋષિ, પછી ક્ષમા, વૃક્ષ, શ્રમ અને શ્રમ. નીચે આપણે લીટી કરી. ચાલો 28મો પ્રશ્ન. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ત્રિશાના અક્ષર સારા આવે છે. સૈનિક દેશની રક્ષા કરે છે. પક્ષીને 2 પાંખો હોય છે. ખેડૂત ખૂબ શ્રમ કરે છે. ઋચા ખૂબ રૂપાળી છે. શિયાળાની ઋતુમાં ઠંડી વાય. ઋગ્વેદ આપણો ગ્રંથ છે. ઋષિ આશ્રમમાં રહે છે. શ્રાવણ ગુજરાતી મહિનો છે. આંખમાં અશ્રુ આવે છે. ચાલો એના પછી ખાલી જગ્યા પૂરવાની છે ચિત્ર જોઈને. ક્ષત્રિય યુદ્ધમાં લડે છે. ઋષિ યજ્ઞ કરે છે. રૂપિયાથી વસ્તુ ખરીદાય. વૃક્ષ છાંયડો આપે છે અને શ્રવણ સેવા કરે છે. 30મા પ્રશ્નમાં વાક્ય વાંચો અને તેની સામે આપેલા ખાનામાં તમારે વાક્ય લખવાના છે. તો સુંદર અક્ષરના અક્ષર સુંદર છે. આવી રીતના તમારે ટોટલ 10 વાક્યો આપેલા છે. 10 વાક્યો તમારે લખવા. ચાલો એના પછી 31મો પ્રશ્ન આપેલો છે. સરસ મજાનો ફકરો આપેલો છે. ફકરાને આધારે તમારે જવાબ આપવાના છે. એમાં જો સાચું વાક્ય હોય તો તમારે સાચું કરવાનું છે. ખોટું વાક્ય હોય તો તમારે સુધારવાનું. પહેલું વાક્ય, ઋત્વિક અને ઋષિ મિત્રો હતા. ઋષિ નો આવે. ઋત્વિક અને ઋષભ મિત્રો હતા. બીજું વાક્ય સાચું છે. દક્ષા અને રક્ષા પણ મિત્રો હતા. જો તમારે અહીં એનું એ જ વાક્ય લખવું હોય તો તમે લખી શકો. ત્રીજો પ્રશ્ન, કારતક મહિનો આવ્યો. તો કારતક નહીં, શ્રાવણ મહિનો આવ્યો. ચોથો, સૌ મુંબઈ ફરવા ગયા. મુંબઈ ન આવે, ભરૂચ આવે. સૌ ભરૂચ ફરવા ગયા. પાંચમું, ત્યાં જુદા જુદા પક્ષીઓ હતા. ત્યાં જુદા જુદા વૃક્ષો હતા. ચાલો છઠ્ઠું વાક્ય છે એ સાચું છે. બધાએ કબીરવડ પણ જોયો. સાતમું વાક્ય, ઋષિઓના આશીર્વાદ વાર્તા સાંભળી. તો કે ના, ઋષિઓના શ્રાપ વાર્તા સાંભળી. ચાલો પછી, ઋત્વિક નદીમાં નાહવા ગયો. ના, ઋષભ નદીમાં નાહવા ગયો. છેલ્લું, ઋત્વિક શરમાઈ ગયો. તો ના, ઋષભ શરમાઈ ગયો. ચાલો શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. ચાલો આપણે અહીં વાક્ય બનાવીએ. વૃક્ષ છાંયડો આપે છે. વૃક્ષ પર પક્ષીઓ બેઠા છે. ઋષિએ શ્રેષ્ઠ વાર્તા કહી. જયશ્રી ગીત ગાય છે. ઋષભ શરમાઈ ગયો અને શ્રવણ સેવા કરે છે. ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલો છે. એમાં પ્રશ્ન 1, શબ્દ શોધો અને લખો. નીચે અલગ અલગ શબ્દો આપેલા છે. એ શબ્દ તમારે છે ઉપર આપેલા કોષ્ટકમાંથી શોધવાના છે. અક્ષર, નક્ષત્ર, દક્ષિણ, સુરક્ષા, શ્રમ, શ્રવણ, જયશ્રી અને શ્રુતિ. ચાલો એવી જ રીતે નીચે 2 કોષ્ટક આપેલા છે. એના પણ પ્રશ્ન છે નીચે આપેલા છે. ઋષિ, ઋચા, ઋજુ, ઋતુરાજ, રૂપાળું, રૂબરૂ, રૂપિયો અને રૂપેશ. જે આપણે ઉપર શોધીને એની ફરતે ગોળ કરવાનું રહેશે. ચાલો બીજો પ્રશ્ન આપેલો છે. શબ્દ શોધી યોગ્ય જગ્યા પર લખો. વચ્ચે કોષ્ટક આપેલું છે. લીલા કલરના કોષ્ટકમાં અલગ અલગ શબ્દો આપેલા છે. ક્ષવાળા, પછી શ્રવાળા, પછી ઋષિના રૂવાળા અને રૂના રૂવાળા આપેલા છે. તો એ શબ્દનો જે આગળનો અક્ષર છે એ મૂળાક્ષર શોધીને તમારે અહીં લખવાનું. મોક્ષ, રક્ષણ, મૂળાક્ષર, લક્ષ્મણ અને ક્ષમતા. એવી જ રીતના શ્ર ઉપરથી અશ્રુ, શ્રેણી, આશ્રિત, બહુશ્રુત અને શ્રેય. પછી રૂ ઉપરથી તો ઋગ્વેદ, ઋતુમતી, ઋતા, ઋચા અને ઋત્વિક. પછી રૂના રૂ ઉપરથી રૂબરૂ, મશરૂમ, રૂપાળી, રૂમાલ અને રૂપવતી. ચિત્ર જોઈને તમારે વાક્ય બનાવવાનું છે. એમાં તમને 2 શબ્દ આપેલા છે, યજ્ઞ અને ઋષિ. તો ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. બીજોમાં પતંગ અને 3 આપેલું છે. આકાશમાં 3 પતંગ ઉડે છે. આ ચિત્ર માછલીનું છે. પ્રજ્ઞા વિજ્ઞાન વાંચે છે. શાકભાજી વાળો ત્રાજવાથી વજન કરે છે. શ્રીકૃષ્ણ માથે મુકટ છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન, વાંચો, લખો અને ક્ષ નીચે લીટી કરો. તમારે સૌથી પહેલાં છે ક્ષ નીચે છે લીટી કરવાની. ત્યારબાદ અહીં જે આપેલું છે વાક્ય તે અહીં લખવાનું રહેશે. મેં એક ઉદાહરણ આપેલું છે, અહીં તમારે સામે વાક્ય લખવાના. એ રીતના ત્રીજા પ્રશ્નમાં પણ એમ છે, વાંચો અને શ્ર નીચે લીટી કરો. જ્યાં શ્ર આવતો હોય ત્યાં તમારે લીટી કરવાની અને સામે છે એ તમારે વાક્ય ફરીવાર લખવાનું. એવી જ રીતે છે એ તમારે રૂ નીચે લીટી કરવાની અને પછી એવી જ રીતે તમારે સામે આપેલી જગ્યામાં વાક્ય ફરીથી લખવાનું રહેશે. એવી જ રીતના 5મા પ્રશ્નમાં પણ કે રૂ નીચે લીટી કરીએ અને ત્યારબાદ આ જ વાક્ય સામે આપેલી જગ્યામાં લખવાનું. ચાલો અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.